પાટણ જિલ્લાના રાધનપુર ખાતે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો। શહેરના વડપાસર તળાવ પોલીસ ચોકી પાસે પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે ઉનાળામાં લોકોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડશે। આ સેવા કાર્ય રાધનપુરના સેવાભાવી દાતા વિનોદભાઈ ગોકલાણી અને તેમના પરિવારના સહયોગથી કરવામાં આવ્યું હતું। રામ સેવા સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને આ માનવતાભર્યા પ્રયાસને બિરદાવવામાં આવ્યો હતો। રાધનપુરમાં પાણીનું પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ઉનાળામાં પાણી માટે સેવા કાર્ય કરવામાં આવ્યું હતું, જે દાતા ગોકલાણી પરિવારનો સહયોગ જોવા મળ્યો હતો, જે રામ સેવા સમિતિનો સરાહનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। નાગરિકો સેવાકીય કાર્યને બિરદાવવામાં આવ્યું હતું। વર્ષોથી રાધનપુરના ખૂણે ખૂણાની અને સમગ્ર જનતાની, આમ જનતા હોય, તવંગર હોય કે ગરીબ હોય કે કોઈ પણ પ્રકારની આપત્તિ હોય, આ દરેક વિષયની ચિંતા કરતી અમારી રામ સેવા સમિતિ આ વિવિધ પ્રકારે ખૂબ ખૂબ સેવાઓ કરી રહી છે। એના એક પ્રકલ્પ તરીકે આ શહેરમાં 35 જેટલી પાણીની પરબોનું નિર્માણ કર્યું છે અને ઉનાળામાં, ચોમાસામાં કે શિયાળામાં સતત 24 કલાક લોકોને પીવા માટે પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે। એવી જ આજે એક અમારા પરિવાર તરફથી એક પાણીના પરબનું ઘણા વર્ષોથી સંકલ્પ ચાલી રહ્યો છે, જેનું આજે અમારા પ્રતાપભાઈએ રિનોવેશન કરી ફરીવાર નિર્માણ કર્યું છે અને એનું આજે શુભ લોકાર્પણ હતું અને આ લોકાર્પણ નિમિત્તે અમે સૌ અહીંયા એકત્રિત થયા છીએ અને આજે ફરીવાર આ પાણીની પરબ ખુલ્લી મૂકી છે। આમ રામ સેવા સમિતિમાં વિવિધ પ્રકારના જે સંકલ્પો ચાલી રહ્યા છે એ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અને આ રામ સેવા સમિતિની અવિરત સેવા આજીવન ચાલી રહે એના માટે અમારા પ્રતાપભાઈ, પ્રકાશભાઈ દક્ષિણી, પ્રતાપભાઈ, લાલાભાઈ, કાનજીભાઈ, નારણભાઈ અને ખૂબ બધા કાર્યકર્તાઓ, જેમાં નામી અનામી 300 જેટલા કાર્યકર્તાઓ આ રામ સેવા સમિતિમાં કામ કરી રહ્યા છે। એ બધાનું કામ ખૂબ ખૂબ ધન્યવાદ પાત્ર છે અને સૌને આજના પ્રસંગે હું અભિનંદન પાઠવું છું અને આભાર પાઠવું છું। અને આ અમારા આજે પાણીના સંકલ્પની શરૂઆત હું ડૉક્ટર નવીનભાઈથી કરું છું। નવીનભાઈ અમારા પાણી પીશે આજે। એક સાહેબનું બાઇટ લઈ લો સાહેબ। સૂત્રને રામ સેવા સમિતિ દ્વારા આજે એક વધુ સેવાકીય પગલું ભરી આ સૂત્રને સાર્થક કર્યું છે, એનો ખરેખર આનંદ થાય છે। વિનોદભાઈ અને એમના પત્ની ભાવનાબેન, નામ જ ભાવના, ભાવના એ શબ્દ એવો છે ને, કંઈક હૃદયમાં કંઈક હોય એ ભાવના આજે પાણીની પરબ દ્વારા સાર્થક થઈ રહી છે। આ વિસ્તાર સરહદી વિસ્તાર છે, ઉનાળાની ધોકધમતી ગરમીમાં પણ પાણી એ મનુષ્યના જીવનનું પહેલું એવું તત્વ છે કે જેને જરૂર પડે જ અને આજે તમામ વર્ગ અહીંથી પાણી પી પોતાની તૃષા છુપાવે અને રામ સેવા સમિતિનું જે સેવાકીય પગલું સતત પ્રકાશભાઈ અને એમની ટીમ એમના નેતૃત્વમાં એક સંપને એક સૂત્રતાથી જે કામ કરી રહી છે અને એના કારણે જ આજે રાધનપુરની સેવાકીય સંસ્થાઓમાં સૌ પ્રથમ પંક્તિની હરોળની સંસ્થા તરીકે સાબિત થઈ છે। અગાઉ પણ કોરોનામાં પણ જે ભેખ ધર્યો હતો ભાઈ શ્રી લાલાભાઈ, કુલદીપભાઈ, પપ્પુભાઈ, પ્રકાશભાઈ, વિનોદભાઈ, નારણભાઈ, બીજા અન્ય બધા જ મિત્રો સાથે મળીને જે એક તાંતડે બંધીને જે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે એને બિરદાવતા